બાળકો મજામાં? દરેકે મજામાં જ રહેવાનું છે. આપણે આજે નવો પાઠ ભણીશું. આના પહેલાંનો પાઠ દરેકનો કમ્પ્લીટ થઈ ગયો છે. જે પણ મેં હોમવર્ક તમને આપ્યું હતું એ પણ તમારું પૂર્ણ થઈ ગયું છે. તો હવે આપણે આજે એક નવો પાઠ ભણીએ કે પાઠ 18 હવે અમે ક્યાં જઈએ? તમને કેવું લાગે છે કે હવે અમે ક્યાં જઈએ? ક્યાં જવાની વાત કરી રહ્યા છે? ફોર એક્ઝામ્પલ, કદાચ તમારામાંથી કોઈ બીજી જગ્યાએથી આવ્યું હોય, કદાચ અમદાવાદ શહેરમાં, કાં તો તમારા સગાવાલામાંથી, તમારા કુટુંબમાંથી કોઈક અહીંયાથી ક્યાંક બીજે ગયું હોય, કાં તો અચાનક જવાનું થયું હોય, ત્યારે આપણને એવા પ્રશ્નો થાય કે હવે ક્યાં જઈશું? બરોબર, આ એ રીતનું કંઈક છે. અહીંયા કહેવાનો મતલબ એ છે કે ક્યાંક જગ્યા બદલીને, એટલે કે પોતે જ્યાં રહે છે એ જગ્યા બદલીને ક્યાંક બીજી જગ્યાએ જવાની વાત થઈ રહી છે. એટલે કે કહેવાનો મતલબ એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરવું. એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરવું. સ્થળાંતર એટલે કે સ્થળ વત્તા અંતર બરાબર સ્થળાંતર. કહેવાનો મતલબ એ થાય છે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું, સ્થળનું અંતર એટલે કે સ્થળાંતર કરવું, બરાબર, ઘર બદલવું, એવું આપણે કહી શકીએ છીએ. તમને ના ખબર હોય તો કોઈ પણ વ્યક્તિ છે ને બહુ બધા કારણોસર, એટલે કે એના કંઈક અલગ અલગ કારણો હોય, એના કારણે એને ઘર બદલવાનું જે જરૂર પડે છે. જેમ કે તમે જ છો, તમારામાંથી કદાચ કોઈક આવ્યું હશે ઘર બદલીને બીજી જગ્યાએથી આ જગ્યાએ, કાં તો અહીંયાથી ક્યાંક તમારા સંબંધી કુટુંબ છે એ ક્યાંક ગયું હશે, તો આપણે એને શું કહીશું? સ્થળાંતર. તો તમને ખબર છે કે સ્થળ વત્તા અંતર એટલે કે સ્થળાંતર. આ સ્થળાંતર કરતી વખતે વ્યક્તિએ બહુ જ બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જેમ કે તમે લોકો અત્યારે ભણી રહ્યા છો તો તમારું શિક્ષણનો પણ સામનો ત્યારે કરવો પડે. આપણે અહીંયા રહીએ છીએ, અચાનક જ કોઈ પણ કારણસર આપણે જવાનું થઈ ગયું બીજી જગ્યાએ રહેવા, તો ત્યાં આપણે એક તો રહેવાનું, આપણે જે નોકરી ધંધો છે, આપણું શિક્ષણ છે, કેટલી બધી જરૂરિયાતોનો આપણે સામનો કરવો પડે કે કઈ રીતે ત્યાં બધું કરીશું. થાય ને એવો પ્રશ્ન ઊભો? હા, થાય છે. તો અહીંયા પણ આપણે ચોપડીમાં એ જ પ્રમાણે વાર્તા આપેલી છે જે આપણે જોઈશું, સમજીશું, બરોબર. જેમ પાઠ ભણીશું એમ આપણને ખબર પડશે. તો અહીંયા પાઠ એવું છે, હવે અમે ક્યાં જઈશું? તો તમારું જે પાના નંબર 165 છે દરેકે ખુલ્લું રાખ્યું છે. આ પ્રમાણેનું પેજ છે, દરેક જુઓ. એમાં 165 નંબરના પેજ ઉપર જુઓ, એક ચિત્ર આપેલું છે, એક ભાઈ બેઠા છે, પાછળ એક નાની એવી બેબી ઊભી છે, બરાબર. આ પ્રમાણે તમારી ચોપડીમાં આપેલું છે, તો દરેક એમાં ધ્યાન આપે. આપણે અહીંયા વાંચીશું કે શું કહેવા માંગે છે પાઠમાં. આપણે જોઈ લીધું કે સ્થળાંતરની વાત છે અહીંયા, પણ કઈ રીતનું છે, આ જે ભાઈ છે એને કઈ પ્રોબ્લેમ થઈ રહી છે એ બધું આપણે અંદર વાંચીશું અને જાણીશું. હવે અહીંયા છે અનુજભાઈ. વાંચું છું, દરેકે અંદર ધ્યાન આપવાનું છે. અનુજભાઈ દરવાજા પાસે તેમની દીકરી જીયા સાથે બેઠા હતા. જો આજે બેઠા છે એ કોણ છે? અનુજભાઈ છે. તેઓ કૌશલની રાહ જોતા હતા અને રાહ જોતા જોતા રાત થવા આવી હતી, પરંતુ કૌશલ ઘરે આવ્યો ન હતો. 2 વર્ષ પહેલા અનુજનું કુટુંબ સિંદુરી ગામથી મુંબઈ આવ્યું હતું. અહીં તેઓ ફક્ત એક દૂરના સંબંધીના કુટુંબને જાણતા હતા. તેમની મદદથી અનુજભાઈએ માછલી પકડવાની ફાટેલી જાળી સરખી કરવાનું કામ શરૂ કર્યું હતું. પરંતુ તેમને જે પૈસા મળતા તે પૂરતા ન હતા. તેઓને દવાના, ખાવાના, શાળાની ફીના પૈસા અને ઘરનું ભાડું ચૂકવવાનું પણ હતું, બરાબર. અહીં તેઓએ પાણી પણ ખરીદવું પડતું હતું. જુઓ, અહીંયા જે અનુજભાઈ છે એ એમના જે કૌશલ છે એની રાહ જોઈ રહ્યા છે. 2 વર્ષ પહેલા અનુજભાઈ પોતાનું જે ગામ છે સિંદુરી ગામથી મુંબઈ આવ્યા હતા. હવે એ મુંબઈમાં એમને નાનું એવું કામ કરે છે. જો કહ્યું તો જે માછલી પકડવાની જાળી છે એને સરખી કરવાનું કામ, રિપેર કરવાનું કામ કરી રહ્યા છે. હવે એમાં પણ એમને પૂરતા પૈસા મળતા નથી. તો એ શું કરે છે પાછું? એમાં શું છે, એમને બધી વસ્તુના પૈસા, જે પણ વસ્તુઓ ખરીદવી હોય, એટલે કે જે પણ વસ્તુ લેવી હોય એને એમને પૈસા ચૂકવવા પડતા હતા.
મકાન જ્યાં રહેતા હતા ઘરમાં એનું ભાડું પણ ચૂકવવું પડતું હતું, સ્કૂલની ફીસ, દવા, ખાવાનું, પાણી પણ પૈસાથી એમને લેવું પડતું હતું. જો અહીંયા કેવી રીતે બેઠા છે કે દયનીય સ્થિતિમાં, દુઃખવાળી કેવી પરિસ્થિતિમાં, એનું ઘર પણ કેવું છે, ક્યાંક ચાલી વિસ્તારમાં છે, બરોબર. રાત્રિ થઈ ગઈ પરંતુ કૌશલ ઘરે આવ્યો ન હતો. જીયા બારીમાંથી પડોશીના ઘરના ટીવી પર નૃત્ય જોતી હતી, પરંતુ અનુજને ટીવી જોવાનું મન ન હતું. તે વિચારોમાં ખોવાયેલો હતો. અહીં દરેક વસ્તુ કેટલી અલગ છે. જુઓ અહીંયા જે બેબી છે બીજાના કોઈના ઘર એટલે કે બારીમાંથી ટીવી જોઈ રહી છે. અનુજ એના વિચારોમાં જ ખોવાયેલો છે. એનો જે પેલો કૌશલ છે એ પણ આવ્યો નથી, એ વિચારે છે. શું વિચારતો છે આપણે જોઈએ આગળ. દિવસ તો કામ કરવામાં જતો રહેતો, પરંતુ સાંજે જૂની યાદો તાજી જતી, એટલે કે તાજી થતી, બરોબર. અહીંયા તમે લોકોએ પણ અનુભવ્યું હશે, કદાચ તમારામાંથી કોઈ કેવું હશે કે એક જગ્યાએ અત્યારે અમદાવાદમાં આવી ગયા હોય, ટાઈમ તો સમય થઈ ગયો હશે ઘણું બધું, તેમ છતાંય આપણને આપણા જે જૂનું ઘર છે એની યાદ આવે. અહીંયા અનુજ પણ એ પ્રમાણે દિવસ તો એમનો કામમાં જતું રહેતું હતું, પરંતુ રાત પડે એટલે એમને જે આગળના પહેલાના દિવસો છે એમને યાદ આવતા હતા. હવે અહીંયા પ્રશ્ન છે, લોકોની ભીડમાં પણ અનુજને એકલું લાગતું હતું. તમને ક્યારે આવું લાગ્યું છે? જો અહીંયા 2 વર્ષથી આમ મુંબઈમાં આવે છે પરંતુ એમને એકલું જ લાગતું હતું, કેમ કે અહીંયા અજાણ્યા છે. અહીંયા એમને દૂરના સગાવાલાને ઓળખે છે, એ સિવાય કોઈને ઓળખતા નથી, માટે બહુ જ બધી ભીડ હોવા છતાં એકલા લાગે છે એને. તો તમને પણ કદાચ એવું લાગ્યું છે, કદાચ ક્યાંક તમે ગયા હોય ને આજુબાજુ બહુ જ બધી પબ્લિક હોય પરંતુ આપણે એને ઓળખતા ન હોય તો આપણને એકલું એકલું લાગે. કલ્પના કરો, પોતાની જગ્યા છોડીને દૂર બીજે નવી જગ્યાએ રહેવા જવામાં કઈ કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. અહીંયા આપણે આગળ વાત કરી તો જ્યારે અનુજભાઈ સિંદુરી ગામથી મુંબઈ આવ્યા તો એમને બહુ બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે, બરાબર. તમે અનુમાન કરો, કલ્પના કરો. તો એક તો એમને રહેઠાણ, જે રહેવાની જે સગવડ છે એ, બીજું એ કે એમને નોકરી ધંધો, શિક્ષણ, એ સિવાય આજુબાજુ કોણ છે શું નહીં, એ બધું જે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. અનુજના કુટુંબ જેવા લોકોએ શા માટે મોટા શહેરમાં આવવું પડે છે ખબર છે તમને? તો આપણે અહીંયા આગળ જોઈએ, તમને ખબર પડી જશે કે કેમ આવવું પડે છે, બરાબર. અહીંયા છે જૂના દિવસો યાદ આવે છે. હવે કોને યાદ આવે છે? તો અનુજભાઈને યાદ આવતા હશે ને. જૂના દિવસો યાદ આવે છે. હાલ તો મુંબઈમાં રહે છે, પણ જે પહેલા સિંદુરી ગામમાં રહેતા હતા તો એ બધા દિવસો યાદ આવે છે. આપણે જોઈએ, અનુજનો જન્મ ગાઢ લીલા જંગલો અને પર્વતો વચ્ચે ખેડી ગામમાં થયો હતો. તેમના લોકો અહીં ઘણા વર્ષોથી રહેતા હતા. અનુજના ગામમાં શાંતિ હતી પણ મૌન ન હતું. જો ગામમાં શાંતિ હતી, મૌન ન હતું, એટલે બધા બોલતા, એકબીજા જોડે વાતો કરતા. ત્યાં કેટલા આનંદદાયક અવાજો હતા, જેમ કે વહેતી નદીનો ખળખળ અવાજ. જો અહીંયા તો નદીની વાત આવી છે કે શાંતિ હતી પરંતુ મૌન નહોતું તો અવાજ આવતો હતો. શાનો હતો? ખળખળતી નદીનો અવાજ, ખળખળ અવાજ, વૃક્ષોના પાંદડાનો ખખડાટ, પક્ષીઓનો કલરવ. લોકો ખેતી કરતા, તેઓ નજીકના જંગલમાં જતા, સાથે વાતો કરતા અને ગીતો ગાતા, તેમજ જંગલી ફળો, મૂળ અને સૂકા લાકડા એકઠા કરતા. વડીલો જોડે કામ કરતા કરતા બાળકો પણ ઘણી વસ્તુઓ શીખતા, જેમ કે સાથે નૃત્ય કરવું, વાંસળી અને ઢોલ વગાડવા, માટીના અને વાંસના ઘડા બનાવવા, પક્ષીઓને ઓળખવા અને તેમના અવાજની નકલ કરવી વગેરે. અહીંયા હું બોલીને જેમ કે ત્યાંથી તે વગેરે સુધી તમારે અંડરલાઈન કરવાની છે, જેથી કરીને એ પ્રશ્ન ગમે ત્યાં પૂછાય. ઓકે. લોકો તેમના ઉપયોગ માટે જંગલમાંથી વસ્તુઓ એકઠી કરતા. કેટલીક વસ્તુઓ તે નદીને પેલે પાર પણ મોટા નગરમાં વેચી આવતા. તે પૈસાથી તેઓ મીઠું, તેલ, ચોખા અને ક્યારેક થોડા કપડાં ખરીદતા હતા. અહીંયા જો અનુજભાઈ છે એમને એમના દિવસો યાદ આવે છે, કઈ રીતે ત્યાં રહેતા તે બધી વાતો કરી છે અંદર, બરાબર. આમ તો તે એક ગામ હતું પરંતુ લોકો ત્યાં એક મોટા પરિવારની જેમ રહેતા હતા. જો આમ તે એક ગામ જ હતું પણ ત્યાંના લોકો એક મોટો પરિવાર એટલે કે હળીમળીને રહેતા હતા. અનુજની બાઈના લગ્ન એ જ ગામમાં થયા હતા. સારા અને ખરાબ સમયમાં લોકો એકબીજાની મદદ કરતા હતા. વડીલો લગ્ન ગોઠવતા અને ગામના ઝઘડા ઉકેલતા હતા. જુઓ અહીંયા એમની બેન છે એના લગ્ન પણ એ જ ગામમાં થયા હતા. સારું હોય કે ખરાબ, બધા એક સાથે રહીને બધા પ્રશ્નોનો હલ કરતા હતા. કહેવાનો મતલબ એ છે કે બધા હળીમળીને આનંદથી રહેતા હતા. હવે અહીંયા બાજુના 167 નંબરના પેજ ઉપર જુઓ,
અનુજ હવે ખડતલ યુવાન થઈ ગયો છે. યુવાન એટલે યંગ થઈ ગયો છે, બરાબર. ખડતલ એટલે કે સ્ટ્રોંગ. તે ખેતરમાં સખત મહેનત કરતો અને મોટી નદીમાંથી માછલા પકડતો હતો. જો હવે યંગ થઈ ગયો છે એટલે ખેતરમાં એ બહુ જ મહેનત કરતો અને એમાં મોટી નદી હોય ત્યાંથી શું કરતો, એ માછલા પકડતો. તે અને તેના મિત્રો જંગલમાંથી ફળ, મૂળ અને ઔષધીય વનસ્પતિઓ તેમજ નદીમાંથી પકડેલી માછલીઓ વગેરે લઈને નગરમાં વેચવા જતા હતા. ફળ છે, ફૂલ છે, ઔષધિ વનસ્પતિ, માછલાઓ બધું ભેગું કરીને નગરમાં, જ્યાં ગામની આગળ નગર છે નાનું એવું, તો ત્યાં એ વેચવા જતા હતા. તહેવારના સમયે અનુજ તેની ઉંમરના છોકરા છોકરીઓ સાથે નૃત્ય કરતો અને ઢોલ વગાડતો. જો અહીંયા બાજુમાં ચિત્ર આપેલું છે, ઢોલ વગાડી રહ્યા છે, નૃત્ય કરી રહ્યા છે. ઓકે, હવે અહીંયા પ્રશ્નો છે તો આપણે જોઈએ. ખેડી ગામના લોકો એટલે કે ખેડી ગામના બાળકો શું શું શીખતા હતા? તો મેં હમણાં તમને અંડરલાઈન કરવાનું કહીને જુઓ, ત્યાં આપણે જોઈશું તો નૃત્ય કરવું, વાંસળી અને ઢોલ વગાડવા, માટીના વાંસના ઘડા બનાવવા, પક્ષીઓને ઓળખવા, તેમના અવાજની નકલ કરવી, બરોબર, જંગલમાંથી વસ્તુઓ એકઠી કરવી, બરોબર. તો એ બધી વસ્તુ એ બધી શીખતા હતા. તમે તમારા વડીલો પાસેથી શું શીખો છો? વડીલો એટલે જે આપણાથી મોટા છે, જેમ કે આપણા મમ્મી પપ્પા છે, આપણા દાદા દાદી છે, બરાબર, આપણા મોટા ભાઈ બહેન છે, તો એ જોડે એમની જોડેથી તમે શું શીખો છો? તો એકબીજાને માન સન્માન આપવાનું, બરાબર. આપણે એમની જોડેથી લોકોને કઈ રીતે બોલાવવું, લોકો સાથે કેવું વર્તન કરવું, લોકોની સેવા કેવી રીતે કરવી, બધું જ આપણે શીખીએ છીએ. અનુજે ખેડીમાં ઘણી બધી વસ્તુઓ શીખી, એમાંની કઈ તેને મુંબઈમાં ઉપયોગી થઈ હશે? જો તો જે અહીંયા માછલા પકડવાનું બધું અનુજ ગામડામાં કરતો હતો, તો મુંબઈમાં એને પછી ઢોલ વગાડવાનું, નાચવાનું એ બધું ઉપયોગમાં થયું હશે, બરાબર. તમે પક્ષીઓનો અવાજ રોજ સાંભળો છો? કયા કયા? તમે લોકો જે અવાજ સાંભળતા હોય, તમે દરરોજ સાંભળતા હોય એવા અવાજ કયા છે જે ખેડીના લોકો સાંભળતા નથી? તો જો જેમ કે ટ્રેન છે, વિમાન, જુદા જુદા વાહનો, બરાબર, ગાડીઓ, અલગ અલગ ફેક્ટરીઓ જે છે એનો અવાજ જે આપણે અહીંયા સાંભળીએ છીએ, જે ગામના લોકો નથી સાંભળતા, કેમ કે આ બધી વસ્તુઓ ગામડામાં ઓછી હોય છે, તો અમુક ગામડામાં તો હોતી પણ નથી. તમે મૌન અનુભવ્યું છે ક્યારે અને ક્યારે? બરાબર. તો અહીંયા તમે લોકો જો કદાચ તમારો વિસ્તાર એવો છે, ઘરો ત્યાં આજુબાજુ શાંતિ હોય તો અનુભવ્યો, પણ અમુક જગ્યાએ તો બહુ જ બધો અવાજ હોય છે. ઓકે, હવે આપણે પાનું ફેરવું કે નદીની પાર. હવે નદીની પાર એટલે આપણે જોઈએ અહીંયા શું છે. જો અહીંયા એક ચિત્ર આપેલું છે કે ગામના લોકો એક બાજુ બેઠા છે, અહીંયા બે ચાર એવા સર છે, મોટા સાહેબો છે, એ લોકો કંઈક કહી રહ્યા છે, એમના મગજમાંથી એને કે બોલી રહ્યા છે, એમના વિચારો ચિત્ર તરીકે આપેલા છે. શું છે તો જુઓ. સારું, હવે હું અહીંયા વાંચું છું, દરેકનું ધ્યાન અહીંયા હોવું જોઈએ. એક દિવસ ખેડી ગામના લોકોએ સાંભળ્યું કે નદી પર ખૂબ જ મોટો બંધ બાંધવાનો છે. આ માટે નદીનો પ્રવાહ રોકવા માટે મોટી દીવાલ બનાવવામાં આવશે. જો ગામના લોકોને એક દિવસ એવું સાંભળવા મળ્યું કે નદીની ઉપર મોટો બંધ બાંધવાનો છે અને આ માટે નદીનો પ્રવાહ રોકવા માટે મોટી દીવાલ, નદીનો પ્રવાહ એટલે કે બંધ, જેમ કે આ નદી છે, બરોબર, એની ઉપર બંધ બાંધવામાં આવે એટલે કે પુલ જેવું, અને અહીંયા પછી એક દીવાલ હોય જેથી પાણીનો પ્રવાહ અટકાઈ જાય ને ત્યાં ભેગો થાય. તમે લોકોએ જોયો હશે, જેમ કે આપણો જે સરદાર સરોવર ડેમ છે, બરોબર, એ બંધ જ છે, બરોબર. તમે ધરોઈ ડેમ જોયો હોય તો એ પાણીને રોકવા માટેનો એક બંધ છે. આપણો વાસણા ડેમ છે, બરોબર, આપણે જે અમદાવાદમાં આવેલો છે. અહીંયા ખેડી અને નજીકના ઘણા ગામડાઓનો વિસ્તાર પાણીની અંદર ડૂબી જશે. લોકોએ તેમનું ગામ અને જમીન જ્યાં તેમના બાપ દાદાઓ વર્ષોથી રહ્યા હતા તે છોડીને જવું પડશે. અહીંયા બધા રહેતા હતા ત્યાં બંધ બનાવવાનું છે, તો ત્યાંના લોકો બધા આ ઘર છોડીને જવું પડશે, કેમ કે ત્યાં સરકારી યોજના આવી છે. બીજું એ કે આ તો એમના ઘરડાઓનું પહેલાંનું ઘર છે, એ બધું એમને છોડીને પાછું જવાનું છે, એટલે એમને ખૂબ જ દુઃખ પણ થવાનું. થોડા દિવસો પછી સરકારી કર્મચારીઓએ પોલીસ સાથે ગામની મુલાકાત લેવાનું ચાલુ કર્યું. ગામના નાના છોકરાઓએ પોલીસ પહેલીવાર જોઈ. થોડા બાળકો તેમની પાછળ દોડવા લાગ્યા, કેટલાક તેમને જોઈને ડરી ગયા અને રડવા લાગ્યા.
કર્મચારીઓએ નદી, ખેતરો, જંગલો અને ઘરોની લંબાઈ અને પહોળાઈનું માપ લીધું. તેઓએ ગામના આગેવાનો અને વડીલોની સભા બોલાવી. તેઓએ કહ્યું નદી કિનારા પાસેના ગામોને ખસેડવા પડશે, એટલે કે નદીની આજુબાજુ જે કિનારા પર ગામ છે એ બધા ગામને ખસેડવા પડશે. જે લોકો પાસે ખેડીમાં જમીન છે તેઓને નદીને પેલે પાર દૂર જગ્યા આપવામાં આવશે. તેઓને માટે ત્યાં શાળા, વીજળી, હોસ્પિટલ, બસ, ટ્રેન વગેરેની વ્યવસ્થા થશે. તેઓ પાસે તે બધું જ હશે જે તેઓએ ખેડીમાં સ્વપ્નમાં પણ વિચાર્યું નહોતું. જો અહીંયા બોલે છે, ચિત્ર પણ બતાવે છે કે જે લોકોની જોડે જમીન છે એ લોકોને નદીની પેલે પાર એટલે કે દૂર જગ્યા આપવામાં આવશે. ત્યાં બધી વ્યવસ્થા પણ હશે, સ્કૂલ હશે, દવાખાનું હશે, બરાબર, બસની વ્યવસ્થા હશે, બધું. અનુજના માતા પિતા અને ગામના બીજા વડીલો તેમનું ગામ છોડવાથી ખુશ ન હતા. આ બધું સાંભળી અનુજ પણ થોડો ગભરાઈ ગયો, પરંતુ તે ઉત્તેજિત પણ હતો. તે વિચારવા લાગ્યો કે લગ્ન પછી તે તેની પત્નીને નવા ગામના નવા ઘરમાં લઈ જશે. એવું ઘર જ્યાં તે ફક્ત એક બટન દબાવશે એને અજવાળું થશે અને નળ ખોલશે ને પાણી આવી જશે. તે શહેરમાં ફરવા અને નવી જગ્યાએ જોવા બસમાં જઈ શકશે. જ્યારે બાળકો થશે ત્યારે તે તેઓને શાળાએ મોકલશે. તેઓ તેના જેવા અભણ નહીં રહે. જો અહીંયા અનુજ એવું વિચાર્યું તો ઈચ્છા નથી એને કે આ જગ્યાએ છોડી દે. એટલે એવું સપનું હતું કે જ્યારે એની પત્ની હશે, એના બાળકો હશે તો આ પ્રમાણે એ લોકોને વ્યવસ્થા મળશે સારી એવી. હવે અહીંયા છે અનુજના ગામના ઘણા લોકો તેમની જમીન અને જંગલ છોડી જવા માટે સહમત ન હતા, એટલે કે એગ્રી ન હતા. કેમ? ઈચ્છા ન હોવા છતાં પણ તેમણે કેમ એ બધું છોડવું પડશે, બરાબર? તો અહીંયા જુઓ કે તું નાનપણથી આપણે જગ્યાએ રહેતા હોય તો આપણને ત્યાંની માયા લાગી ગઈ હોય છે, આપણે એ જગ્યા છોડી શકતા નથી. પરંતુ અહીંયા સરકારી યોજના આવી હોય તો એના લીધે આપણી ઈચ્છા હોવા છતાં ના હોવા છતાં આપણે શું કરવું પડે છે? એ જગ્યાને છોડી દેવી પડે છે, સહમત થવું પડે છે અને બીજી જગ્યાએ જવું પડે છે. પરંતુ જે આપણી જૂની જગ્યા છે, જ્યાં રહેતા હતા, ત્યાં જે બાળપણની આપણે વિતાવ્યું છે, ત્યાંના આજુબાજુનું, ત્યાંના ગામના દરેક લોકોનો આપણે જે પ્રેમ મેળવ્યો છે એ આપણે ભૂલી શકતા નથી. ખેડીમાં અનુજના પરિવારમાં કેટલા લોકો હતા? જ્યારે અનુજ તેના પરિવાર વિશે વિચારતો હતો, એટલે કે વિચારતો, ત્યારે કોણ કોણ તેના મનમાં આવતા? તો અનુજના પરિવારમાં 3 લોકો હતા, બરાબર? અને જ્યારે સપનામાં વિચારતો ત્યારે ભાવિ પત્ની એના બાળકો વિશે જો અહીંયા ચર્ચા પણ આપેલી છે 168 નંબરના પેજ ઉપર. તમે તમારા પરિવાર વિશે વિચારો છો તો તમારા મનમાં કોણ કોણ આવે છે? ચલો વિચારી રાખો. તમે તેવા લોકો વિશે સાંભળ્યું છે જેઓને તેમની જૂની જગ્યા છોડીને જવું ન હતું? તેમના વિશે વાત કરો. તો જોજો અહીંયા લગભગ તમારા ઘરમાં કદાચ એવું તમે જોયું હોય કે તમે લોકો ક્યાંક બીજી જગ્યાએ ગયા છો, કાં તો તમારા જે બીજા સંબંધી છે બીજી જગ્યાએ ગયા હોય, કાં તો બીજેથી અહીંયા આવ્યા હોય. તો અમુક વખતે જે આપણા ઘરડા વ્યક્તિ છે, જેમ કે આપણા દાદા દાદી, એ લોકો નથી આવતા. તેવું કેમ? એવું એ માટે કે એ લોકો પહેલેથી ત્યાં રહેલા હોય છે, એમને ત્યાંનું જે વાતાવરણ જે શૂટ થઈ ગયું હોય છે. બીજું કે એ લોકો પહેલેથી ત્યાં રહેતા હોય તો એમને બીજી જગ્યા હવે ગમતી નથી અને એમનું જે જૂનું ઘરડું ઘર છે એ છોડવા માટે તૈયાર નથી હોતા. એમના મગજમાં એવું જ હોય છે કે અહીંયા હતા અને આપણે મરીશું પણ અહીંયા. એ પ્રમાણની ઘટના કદાચ તમે લોકોએ જોયું હોય, સાંભળ્યું છે. માટે અહીંયા બીજો પ્રશ્ન છે, તમારે કંઈ જાણવાનો નથી તેમ છતાં હું બોલું છું. તમે એવા લોકોને જાણો છો જે ક્યારેય શાળાએ ગયા નથી? તમે એવી જગ્યા વિશે પણ જાણો છો જ્યાં શાળા જ નથી, બરોબર? તેવા બાળકો જે કદી પણ સ્કૂલમાં નથી ગયા. તો કદાચ તમારા આજુબાજુ ક્યાંક કામ થતું હશે, કડિયા કામ ને એવું તમે જોયું હોય તો તેના બાળકો છે ક્યારેય પણ નથી ગયા સ્કૂલમાં. કાં તો એવી અમુક જગ્યા છે જ્યાં સ્કૂલ જ નથી. ઓકે, અહીંયા અનુમાન કરવું એવું છે કે જ્યાં બંધ બાંધવા એટલે કે બંધ બનાવવામાં આવતો હોય ત્યાં લોકોને કેવી રીતે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હશે? ચલો અહીંયા તો અહીંયા જેમ અનુજ લોકો છે ત્યાં પણ બંધ બનાવવામાં આવવાનું છે. તો ત્યાં આજુબાજુના લોકોને શું કરવાનું છે? નદીની આજુબાજુ જે રહે છે એ લોકોને જગ્યા છોડી દેવાની. તો એક જગ્યા છોડીને બીજી જગ્યાએ જ્યારે જવાનું થાય તો બહુ જ બધી મુશ્કેલીઓ, જેમ કે રહેઠાણની છે, આજીવિકાની છે, શિક્ષણની છે, બરાબર? આજુબાજુ કેવી વ્યક્તિ છે, કેવી નહીં, અલગ અલગ વસ્તુઓનો સામનો કરવો પડે છે. અહીંયા ખેડી ગામનું ચિત્ર દોરો અને અનુજના સ્વપ્નના નવા ગામનું ચિત્ર દોરો. તેમની વચ્ચેના તફાવત વિશે ચર્ચા કરો. તમારા મિત્રોએ બનાવેલા ચિત્રો પણ જુઓ. આપણે ક્લાસમાં હોત તો આ બધું કરતા, તેમ છતાંય જુઓ અહીંયા
જે આપેલું છે એ પ્રમાણેના તમે બે ચિત્રોને જોશો તો તમને તફાવત ખબર પડી જશે. હવે છે નીચે નવી જગ્યા, તો દરેક અંદર ધ્યાન આપે. ચોપડીમાં આપણે નવી જગ્યા લખ્યું છે ત્યાં દરેકનું અંદર ધ્યાન, અંદર મનમાં ને મનમાં વાંચો. નવી જગ્યા, તમે લોકો ક્યારે કોઈ નવી જગ્યાએ ગયા છો રહેવા, કાં તો આવ્યા છો, તો આપણે તમે પણ એ અનુમાન કર્યું હશે, બરાબર છે કે જ્યારે આપણે કોઈ નવી જગ્યાએ જઈએ ત્યારે આપણને સેટ થતા ત્યાં રહેવા માટે બહુ જ બધો સમય લાગી જાય છે. બહુ જ બધું સરસ હોવા છતાં આપણને આપણી જૂની જગ્યા યાદ આવે છે. અને એમાં પણ જો આપણે જ્યાં રહેવા ગયા છે ત્યાં આપણને જે જરૂરિયાતો જોઈએ એવી મળે નહીં, કાં તો આપણને એ વસ્તુથી આપણે શું કહેવાય સેટ નથી થતા, તો આપણને આપણું જૂનું જે ઘર છે કાં તો જૂની જગ્યા છે વધારે ને વધારે યાદ આવે છે. અહીંયા જોઈએ ઉનાળાની બપોર હતી. અનુજને તડકા અને ગરમ હવામાં ચક્કર આવી રહ્યા હતા. તેના પગ પાકા ડાબાના રસ્તા પર દાઝી રહ્યા હતા. ત્યાં થોડો છાંયડો આપે તેવું એક પણ વૃક્ષ ન હતું. ફક્ત થોડા ઘરો અને દુકાનો હતા. અનુજ દવા ખરીદ્યા પછી તેના ઘરના રસ્તે જતો હતો. તેની પીઠ પર એક જૂનું ટાયર હતું. બરાબર, અહીંયા જોઈએ આગળ. આ દિવસોમાં તેણે તેનો ચૂલો આ રબરના જૂના ટાયરના નાના ટુકડાઓથી સળગાવવો પડે છે. જો અહીંયા શહેરની વાત છે, કેવો છે તડકો છે, આજુબાજુ કેવું વાતાવરણ છે, એના હાથમાં ટાયર પણ છે. ટાયર શું કરે છે? સળગાવીને ચૂલો સળગાવે છે. તે ઝડપથી આગ લઈ લે છે અને બળતણનું લાકડું પણ પતી જાય છે. પરંતુ ટાયરના સળગવાથી આવતી ગંધ અને ધુમાડો ભયંકર હોય છે. જે ટાયર છે ફટાફટ સળગી જાય છે, જલ્દી કામ થઈ જાય, પરંતુ જે ધુમાડો છે પ્રદૂષણ ફેલાવે. આ નવા સિંદુરી ગામમાં તેઓએ દરેક વસ્તુ, દવાઓ, ખોરાક, શાકભાજી, બળતણનું લાકડું અને પ્રાણીઓના ખોરાક બધા માટે પૈસા ખર્ચવા પડે છે. બરાબર, તેઓને કેરોસીન ખરીદવું પોસાય તેમ નથી. આ બધા માટે પૈસા ક્યાંથી લાવવા, આ બધું વિચારતો અનુજ ઘરે પહોંચ્યો. પતરાના એટલે કહેવાનો એટલે કે અનુજ ઘેર પહોંચ્યો. રસ્તામાં આવતા આવતા વિચારો કરતો હતો, કેમ કે એ જે ગામમાં આવ્યા છે, જે જગ્યાએ આવ્યા છે, એ જગ્યા છોડીને ત્યાં દરેક વસ્તુ માટે એમને પૈસા આપવા પડતા, જેમ કે દવા છે, ખોરાક છે, શાકભાજી, જે બળતણનું લાકડું છે એ, અને જે પ્રાણીઓનો ખોરાક, એ ઉપરાંત પાણી માટે પણ. આ બધું વિચારતા અનુજ ઘરે આવે છે. પતરાના છાપરાવાળું ઘર ભઠ્ઠી જેવું ગરમ થઈ ગયું હતું. જુઓ, ઉનાળાનો સમય છે, એમાં પણ જે ઘર ઉપર પતરા મૂકેલા હોય તો કેવું તપે. અનુજની પત્નીને ખૂબ તાવ હતો. તેની દીકરી જીયા તેના ભાઈ કૌશલને તેના ખોળામાં સુડાવતી હતી. તેઓ પાસે ઘરમાં કોઈ વડીલ હતું નહીં. અનુજના માતા પિતા ખેડી ગામ છોડવા વિશે એટલા દુઃખી હતા કે તેઓ અહીં આવતા પહેલા જ મરી ગયા. જુઓ, આપણે વાત કરીએ કે જે ઘરડી વ્યક્તિ છે પોતાનું જૂનું ઘર છોડવા તૈયાર નથી હોતા. અહીંયા અનુજના માતા પિતા જૂનું ઘર છોડીને નવા ઘરે આવતા એ વિચારોમાં જ એ મરી ગયા, એટલા દુઃખી હતા. સિંદુરીમાં ફક્ત 8-10 પરિવારો જ હતા જેમને તે પોતાના કહી શકે, જેઓ તેના જૂના ગામના હતા. આખું ગામ છૂટું છવાયું થઈ ગયું હતું અને લોકોને જ્યાં જગ્યા આપવામાં આવી તેઓ ત્યાં જતા રહ્યા. જુઓ, જે ખેડી ગામ હતું ત્યાંના લોકોને થોડા છૂટા છવાયા અલગ અલગ જગ્યા આપી દીધી. એટલે જ્યાં એ રહે છે અત્યારે ત્યાં એના ગામના અમુક જ લોકો હતા. જે આખું ગામ હતું એ કેવું થઈ ગયું? છૂટું છવાયું. આ ગામ અનુજે સ્વપ્નના ગામ વિશે વિચાર્યું હતું એવું ન હતું. જુઓ, અનુજનું સ્વપ્નનું એક ગામ હતું, એના કરતાં ગામ કેવું હતું? અલગ હતું. ત્યાં વીજળી તો હતી, પરંતુ દિવસમાં થોડો સમય જ રહેતી અને વીજળીનું બિલ પણ ચૂકવવું પડતું હતું. ત્યાં નળ તો હતો, પરંતુ પાણી મળતું નહીં. ક્યાં તો જાય એ જગ્યાએ નવા આવ્યા છે ત્યાં સિંદુરી ગામમાં. આ ગામમાં અનુજને પતરાના છાપરાવાળી એક જ રૂમ મળી હતી. તેમાં પ્રાણીઓને રાખવાની જગ્યા ન હતી. તેને જમીનનો નાનો ટુકડો પણ મળ્યો હતો, પરંતુ તે ખેતી લાયક ન હતો. તે ખડકો અને પથ્થરોથી ભરેલો હતો. એને જમીનનો ટુકડો એક મળ્યો હતો, પણ એ પથ્થરો ખડકોથી ભરેલો હતો. એમાં ખેતી થઈ શકે તેમ નહોતી. અનુજ અને તેનો પરિવાર સખત મહેનત કરતા હતા, પરંતુ તેઓએ ખેતરમાં વધુ ઉગાડી શકતા ન હતા. એટલે કે જે જોઈએ એ ઉગાડી ના શકે, કેમ કે જમીન કેવી છે? ખડકોવાળી, પથ્થરોવાળી. અને બિયારણ અને ખાતર લાવવાના પણ પૂરતા પૈસા ભેગા કરી શકતા ન હતા. ખેડીમાં લોકો વારંવાર બીમાર થતા ન હતા. જો કોઈ બીમાર પડે તો ત્યાં ઘણા એવા હતા કે જેઓ જાણતા હતા કે કયા છોડમાંથી દવા બનાવી,
કેવી રીતે ઈલાજ થાય. લોકો આ દવા લીધા પછી રાહત અનુભવતા હતા. અહીં સિંદુરીમાં હોસ્પિટલ તો છે, પરંતુ ડોક્ટર મળવા ખૂબ મુશ્કેલ છે અને પૂરતી દવાઓ પણ નથી. અહીંયા કહેવાનો મતલબ કે અનુજ જ્યાં રહેતો હતો ત્યાં બધી વસ્તુઓ એમને સરળ રીતે મળતી. જેમ કે કોઈ બીમાર થાય તો વનસ્પતિની ઔષધિમાંથી જ દવા મળી જતી, પરંતુ અહીંયા સિંદુરીમાં તો હોસ્પિટલ તો છે જ, પરંતુ ડોક્ટરો જોઈએ એવા મળતા નહીં. ડોક્ટર મળે તો પણ એમને એ માટે પૈસા આપવા પડતા હતા અને દવાઓ પણ જોઈએ એટલી પૂરતી મળતી નહોતી. અહીં શાળા છે, પરંતુ ખેડી ગામના શિક્ષકો બાળકોની જેવી સંભાળ રાખતા તેવી સંભાળ અહીં રાખતા નથી. આ બાળકો નવી ભાષામાં ભણવામાં મુશ્કેલી અનુભવે છે. સિંદુરી ગામના લોકો ખેડી ગામમાંથી આવેલા નવા લોકોનું સ્વાગત કરતા ન હતા. જો ખેડી ગામમાંથી જે સિંદુરી ગામમાં આવ્યા તે લોકોનું પણ સ્વાગત કરતા ન હતા. તેમની ભાષા અને રહેણી કરણી જુદા હતા. તેઓ ખેડીથી આવેલા લોકોને વણનોતર્યા મહેમાન કઈ એમની મજાક ઉડાવતા હતા. જે સ્વપ્ન તેણે જોયું હતું તેમાંનું કંઈ પણ સાચું ન હતું. જો અહીંયા વણનોતર્યા, જેમ કે તમે લોકો અચાનક જ કોઈના ઘરે જતા રહો છો, તમને કહેવામાં આવે કે મારા ઘરે આવજો ને તમે જતા રહો, એ વણનોતર્યા. અહીંયા પણ જેમ કે આ જે ખેડી ગામમાંથી આ લોકોને સિંદુરી ગામમાં મોકલ્યા છે, તેના લોકોનું જે ખેડી ગામમાં હતું એ પ્રમાણેનું વિપરીત જે વાતાવરણ સિંદુરી ગામમાં હતું. ખેડી ગામમાં એમને એક તો પહેલેથી રહેતા હતા, ત્યાં મજા પણ આવતી હતી. એ નવી જગ્યા છે, એમને ગમતું નથી. ઉપરાંત જે પણ બધી વસ્તુઓ છે એમાં એમને પૈસા ચૂકવવા પડે છે. ત્યાંના લોકો એમની જોડે એવું વર્તન કરતા કે જાણે વણનોતર્યા લોકો હોય. વણનોતર્યા મહેમાન અચાનક જ આવી પડે, જેને આપણે કીધું ના હોય ને અચાનક જ આપણે ઘરે આવી પડે છે મહેમાન, તો એ રીતની વાત છે. અને એ લોકોની મજાક પણ ઉડાવતા હતા. જે સ્વપ્ન તેણે એનું સ્વપ્નનું ઘર વિશે વિચાર્યું એ ગામથી આ ગામ એવું અલગ જ હતું, એટલે કે વિપરીત હતું. અહીંયા પ્રશ્નો છે, શું સિંદુરી ગામ અનુજના સ્વપ્નના ગામ જેવું હતું? તો ન હતું. એનાથી એકદમ વિરોધી હતું, વિપરીત હતું, અલગ હતું. તેની સિંદુરી અને તેના સ્વપ્નના ગામ વચ્ચે શું તફાવત જોવા મળ્યો? તો જોજો, અહીંયા એનું સ્વપ્નનું ગામ છે, જે ત્યાં રહેતો હતો એની સ્વપ્નનું ગામ છે, એના કરતાં આ જે સિંદુરી ગામ છે એકદમ અલગ છે. બધી વસ્તુ એને પૈસાથી મેળવવી પડતી હતી. તમે ક્યારે કોઈના ઘરે વણનોતરે મહેમાનની જેમ ગયા છો? તમને કેવું લાગ્યું? તો લગભગ આપણે ના જ ગયા હોય. આપણે અત્યારે તો મોબાઈલની સેવા છે, આપણે ગમે ત્યારે પણ કોઈના ઘરે જઈએ તો ફોન કોલ કરીને જ જઈએ છીએ, જેથી કરીને સામેવાળી વ્યક્તિને પણ ખબર પડે કે આપણે આવવાના છીએ. કાં તો એ બહાર હોય, કાં તો ગમે તે એમને બીજું કામ હોય તો એ લોકો ફોન કરેલો હોય તો વધારે સારું. જ્યારે તમારા ઘરે થોડા દિવસો માટે મહેમાન આવે છે ત્યારે તમારો પરિવાર શું કરે છે? તો આપણે શું કરીએ? આપણે એમની સારી રીતે દેખભાળ રાખીએ છીએ, કેમ કે આપણા ઘરે થોડાક જ દિવસો માટે આવે છે, એટલે આપણે એનું સંભાળ રાખીએ છીએ. એમને ખાવા પીવાની, એમની સગવડ જે પણ છે આપણે બધું ધ્યાન રાખીએ છીએ. ઓકે, અહીંયા જોઈએ થોડા વર્ષો પછી વાત છે, જ્યારે સિંદુરી ગામમાં આવી ગયા એના પછીની. અનુજ સિંદુરીમાં થોડા વર્ષ રહ્યો. તેના બાળકો પણ મોટા થઈ ગયા, પરંતુ અનુજનું દિલ અહીં સિંદુરીમાં ન હતું. તે હજી પણ તેના જૂના ખેડી ગામને યાદ કરી રહ્યો હતો. પરંતુ ત્યાં હવે ખેડી ન હતું, ત્યાં મોટો બંધ હતો તથા ખેડી અને તેની આજુબાજુ પાણીથી ભરેલું મોટું તળાવ હતું. અનુજે વિચાર્યું, જો આપણે વણનોતરે મહેમાન કહેવાતા હોઈએ તો આપણે બીજી કોઈ જગ્યાએ જતા રહીએ જ્યાં આપણા સ્વપ્ન સાકાર થાય. અનુજ તેની જમીન અને પશુઓ વેચી દીધા અને મુંબઈ આવી ગયો. જો એને એવું લાગતું હતું કે સિંદુરી ગામમાં જો આપણે વણનોતરે મહેમાન, જેમ કે એ લોકોની જોડે વર્તન કેવું હતું કે જાણે અચાનક કોઈ આપણા ઘરે આવી જાય કેવું મોડું થાય છે એવું હતું. તો એના કરતાં આપણે બીજી જગ્યાએ જતા રહીએ જ્યાં આપણું સ્વપ્નનું ઘર સાકાર થાય. અનુજે તેની જમીન અને પશુઓ વેચી દીધા અને મુંબઈ આવી ગયો. અહીં તેણે તેના પરિવાર સાથે નવું જીવન ચાલુ કર્યું. તેનું ફક્ત એક જ સ્વપ્ન હતું, તેના બાળકોને શાળાએ મોકલવા અને તેમને સારું ભવિષ્ય, સારું જીવન આપવું. જે આપણે પહેલા ચિત્રમાં જોયું કે વિચારી રહ્યો છે, તેઓ એની છોકરી ઊભી છે અને અનુજ બેઠો છે, બરાબર? તે આપણે જોયું પહેલા ચિત્રમાં. પછી આપણે એના જૂના દિવસોની વાત કરી, જે 165 નંબરના પેજ ઉપર આપેલું છે. 1 મિનિટ, આપણે ક્યાં હતા? જુઓ પેજ નંબર આગળ. હા, તો
થોડા વર્ષો પછી આનું જે એનું બધું ઘર ને બધું છોડીને જે હતું વેચીને પછી શું કરે છે, મુંબઈ જતો રહે છે. બસ એનું તો એક જ સપનું હતું કે એના જે બાળકો છે સારું એવું ભણે, એનું ભવિષ્ય સારું રહે. કોઈ પણ મમ્મી પપ્પા હોય, કોઈ પણ મા બાપ હોય, પોતાના બાળકનું હંમેશા સારું જ વિચારે છે. અહીંયા અનુજ પણ એવું જ વિચારી રહ્યો છે. અહીં પણ બાબત તો સરળ ન હતી, પરંતુ તેને આશા હતી બધું સારું થશે. અનુજે તેના એક રૂમના ઝૂંપડાના સમારકામ માટે પૈસા બચાવવાનું ચાલુ કર્યું. તેના સગાવાલા તેને કહેતા કે આના પર પૈસા બરબાદ ન કરો. કોને ખબર આપણે અહીંથી પણ ખસવું પડે. મુંબઈમાં આપણા જેવા બહારના લોકો માટે કોઈ જગ્યા નથી. ત્યાં રહેવાયા પછી એને અમુક પૈસા ભેગા કરવાની શરૂ કર્યું કે એનું જે ઘર છે એને સુધારી લેવાય. પણ અમુક લોકો એને એવું કહેતા કે આવું ના કર, કદાચ અહીંયાથી પણ આપણે ફરીથી સ્થળાંતર કરવું પડે. અનુજ ડરેલો ને ચિંતામાં હતો. તે વિચારતો અમે સિંદુરી માટે ખેડી છોડ્યું, પછી અમે સિંદુરી છોડી મુંબઈ આવ્યા. જો અમારે અહીંથી પણ ખસવું પડશે તો અમે ક્યાં જઈશું? જો આપણો પાઠ છે આવી ગયો કે ખેડીમાંથી સિંદુરી ગયા, સિંદુરીમાંથી મુંબઈ આવ્યા. હવે મુંબઈથી પણ બીજે ક્યાંક જવાનું થશે તો અમે ક્યાં જઈશું? એના મનમાં એવા વિચારો છે. આટલા મોટા શહેરમાં મારા પરિવારને રહેવા માટે નાની સરખી જગ્યા પણ નથી. અહીંયા એવું વિચારીને અનુજ બેઠો છે અને એનું ખેડી ગામ છે એને યાદ કરી રહ્યો છે. પરંતુ સરકારી યોજનાને લીધે એનું જે ગામ છે હવે ગામ નથી રહ્યું, ત્યાં પાણી બંધની વ્યવસ્થા થઈ ગઈ છે. અહીંયા પ્રશ્નો છે, અનુજભાઈ જ્યારે મુંબઈ જતા હતા ત્યારે શું વિચાર્યું હતું? મુંબઈ વિશે તેમણે જે કલ્પના કરી હતી, શું મુંબઈ તેવું હતું? બોલો. તો અહીંયા જે વણ બોલાયેલા મહેમાન જેવી જ હાલત હતી. એને જે કલ્પના કરી હતી એવી મુંબઈમાં હતી ના. ત્યાં પણ એવી હતું ગરીબ વસ્તીમાં, ઝૂંપડપટ્ટીમાં એનું ઘર હતું. જ્યાં એને જે સપનાનું ઘર જોયું હતું એવું ઘર તો નહોતું. તમારા વિચારે અનુજભાઈના બાળકો મુંબઈમાં કેવા પ્રકારની શાળામાં જતા હશે? તો વિચારો તો ક્યાંક નગર નિગમની એટલે મ્યુનિસિપાલિટી કોઈ સ્કૂલ છે ત્યાં જતા હશે. હવે અહીંયા બે વિસ્થાપિત કરવા અને બદલી કરવી એવા બે શબ્દો નીચે આપેલા છે. જે વિસ્થાપિત અને બદલી એ બંનેનો અર્થ લગભગ તો સ્થળાંતર થાય છે. વિસ્થાપિત એટલે જેમ કે આપણે અનુજભાઈની વાત કરીએ તો અનુજભાઈને ત્યાં સરકારી યોજનાના લીધે એમને ત્યાંથી એમનું ઘર છોડીને બીજી જગ્યાએ વિસ્થાપિત ફરીથી સ્થાપિત થવું પડે એટલે કે ત્યાં સ્થાયી થવું પડે. તો એને પણ આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય એટલે કે સ્થળાંતર કહીશું. એ જ પ્રમાણે બદલી અહીંયા લખ્યું છે બદલી કરવી. જેમ કે કોઈના મમ્મી છે કે પપ્પા છે કે કોઈ પણ કુટુંબના સભ્ય છે અહીંયા અમદાવાદમાં રહી રહ્યા છે કાં તો ક્યાંક બીજા શહેરમાં રહી રહ્યા છે. તો અહીંયા બીજા શહેરમાં કે અમદાવાદમાં રહી રહ્યા છે, અચાનક જ એમની જોબમાં બદલી થઈ જાય છે કે હવે એમને ભાવનગર રહેવા જવાનું છે. તો અહીંયાથી એમની બદલી થાય છે. એમના જે ઓફિસ છે, એમનો જે સ્ટાફ છે, એમના જે પણ અધિકારી છે એમની બદલી કરીને એમને ભાવનગર શિફ્ટ કરે છે એમની જગ્યાએ. તો એ શું કહેવાય? બદલી કરી કહેવાય. પણ એની પણ શું કહીશું આપણે? સ્થળાંતર કહીશું. બંને શબ્દો અલગ છે. વિસ્થાપિત થવું અને બદલી કરવી, પણ એનો અર્થ થાય છે સ્થળાંતર. પણ અહીંયા વિસ્થાપિત જોઈએ તો આપણે અનુજભાઈને થયું એ, અને અહીંયા બદલી કરવી તો મેં હમણાં વાત કરી જોબ પર હોય કે કોઈ ધંધો છે તો ધંધાને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ સેટ કરવો છે તો એ પણ આપણે એ પ્રમાણે બરાબર એને પણ સ્થળાંતર કહીશું. અહીંયા જોઈએ આપણે આગળ. અહીંયા શોધી કાઢો અને લખો. તો અહીંયા તમારે કોઈ આસપાસ હોય પરિવારને એવું જાણો છો કે તેમને એક જગ્યાએથી બીજી જગ્યાએ એટલે કે એક ગામથી બીજી જગ્યાએ બીજા ગામમાં રહેવા જવાનું થયું હોય તો એના વિશે બરાબર એ પ્રશ્નો આપણે નથી જોવા એટલે કે સમજવાના છે. તમે ક્યારે શહેરની ઝૂંપડપટ્ટી ઘસડાઈ હોય એવું વાંચ્યું છે કે સાંભળ્યું છે? આ વિશે તમને કેવું લાગ્યું? હા, તો સરકારી જમીન હોય તો એ પ્રમાણેની વાત થાય કે આ જગ્યાએથી બદલીને બીજી જગ્યાએ જવું પડે એમને. લોકોને તેમની નોકરીમાં બદલી મળે ત્યારે પણ તેઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. સ્થળાંતર પછી તેઓને કેવું લાગે છે? તો અહીંયા જે બંધ બનવાનું તો માટે અનુજભાઈ ગયા, તે પણ સ્થળાંતર જ કર્યું. પણ નોકરીમાં પણ બદલી થાય છે તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે તો એ પણ સ્થળાંતર કર્યું. પણ મુશ્કેલી તો દરેકને એક સરખી. પહેલાં તો ત્યાં એમને રહેઠાણની, પછી એમને જ્યાં રહેવાની, જેમ કે શિક્ષણની છે, એમના બાળકો છે તેમને કઈ જગ્યાએ, પછી ત્યાં આજુબાજુનું વાતાવરણ બરાબર બધી જ
બધી વસ્તુઓનો સામનો તો કરવો જ પડે. ધીરે ધીરે પછી ત્યાં સ્થાયી થાય પછી તેના જીવન સાથે સેટ થાય છે. કેટલાક લોકો કહે છે કે શહેરના લોકો કચરો પેદા કરતા નથી. શહેર ઝૂંપડપટ્ટીના કારણે ગંદા છે. તમને આ વિશે કેવું લાગે છે? તો આપણે વર્ગમાં તો ચર્ચા કરતા તેમ છતાં હું તમને કહું છું કે જે શહેરના લોકો છે એવું કચરો નથી કરતા એવું લોકો કહે છે અને ઝૂંપડપટ્ટીમાં જ કરે છે. પરંતુ આપણે જોયું કે જે અનુજભાઈ છે, અનુજભાઈ જેવા કેટલાય લોકો છે ત્યાં સરકારી જમીનના લીધે સરકારી જમીન ઉપર અમુક વસ્તુ બનાવવાની હતી કે જેમ કે બાંધ બનાવવાનો હતો. તો એના લીધે જે ત્યાંના પરિવાર હતો એ લોકોએ શહેરમાં જવું પડે કાં તો બીજી જગ્યાએ જવું પડે. હવે ત્યાં જાય એટલે એમના માટે કોઈ ઘર એવું તો છે નહીં. પછી એ વ્યક્તિ શું કરે? ઝૂંપડપટ્ટીમાં જ રહે અને ઝૂંપડપટ્ટીમાં રહે એટલે એમનું જે આજુબાજુનો જે પ્રમાણનું વાતાવરણ છે એના લીધે ત્યાં ગંદકી થાય છે. તો લોકો એવું સમજે છે કે એ લોકો કરે છે, પરંતુ એવું હોતું નથી. એ લોકો એ પ્રમાણે રહેણી કરણી છે એમની, એટલે કદાચ એવી રીતે રહેતા હોય છે. પરંતુ ગંદકી કઈ શહેરના લોકો કરતા નથી અને ઝૂંપડપટ્ટીના લોકો જ કરે છે એવું હોતું નથી. અને અહીંયા શહેરના લોકો છે આપણે એવું કહીએ છીએ કે ફ્લેટમાં રહે છે, સોસાયટીમાં રહે છે, એ બહુ જ ચોખ્ખા છે, સ્વચ્છ છે, એ લોકો ગંદકી નથી કરતા. પરંતુ એ લોકો શું કરે છે ખબર છે? એમના ઘરનો કચરો બધો જ ભેગો કરીને રોડ ઉપર ગમે ત્યાં બહાર નાખી દે છે, કાં તો જેમ તેમ નાખી દે છે, ત્યારે ગંદકી થાય છે. એમનું ઘર લાગે છે ચોખ્ખું પણ બહાર ગંદકી કરે છે, જ્યારે ઝૂંપડપટ્ટીવાળા બિચારા એટલામાં જ રહેતા હોય છે. હવે અહીંયા આપણે શું શીખ્યા? તો અનુજના પરિવારની જેમ હજાર પરિવાર એટલે કે હજારો પરિવાર મોટા શહેરોમાં અનેક કારણોથી રહેવા આવે છે. શું તમે વિચારો છો તેમનું જીવન પહેલા તે રહેતા હતા તેના કરતાં સારું થઈ શકે છે? તેઓને મોટા શહેરોમાં કેવું લાગતું હશે? કલ્પના કરો. તો વિચારો, આપણે એક જગ્યાએથી જ્યારે બીજી જગ્યાએ જવાનું થાય તો આપણે બધું અલગ જ લાગે છે. ગમે તેવું હોય પણ જ્યાં આપણે પહેલાં રહેતા હોય એના જેવું તો નવી જગ્યાએ લાગતું જ નથી. બધી જ રીતે, રહેઠાણની રીતે, નોકરીને લીધે, શિક્ષણ, બધી વાતોમાં આપણને ક્યાંક અલગ લાગે. આપણને આપણી જૂની વસ્તુ, જૂનું ઘર, જૂની યાદો યાદ આવે છે, જેમ અનુજભાઈને આવી એમ. હા, પછી જેમ જેમ સમય જતો જાય અને આપણે ત્યાં એ વાતાવરણમાં આપણે સેટ થઈ જઈએ પછી આપણને સારું લાગે. તેમ છતાં જે આપણું જૂનું ઘર છે એને આપણે ક્યારેય નથી ભૂલી શકતા. હું મારું જે ઉદાહરણ આપું કે જ્યારે હું નાની હતી તો મારા દાદાનું ઘર અમે છોડીને બીજી જગ્યાએ ગયા, પરંતુ આજે પણ મને મારું નાનું નાનપણ એ હજુ યાદ આવે છે. કહેવાનો મતલબ કે આપણે જે જૂની યાદો છે આપણે ક્યારેય એને ભૂલી શકતા નથી. તો અહીંયા જે આપણો પાઠ છે, હવે અમે ક્યાં જઈએ? તો જે આ પાઠ છે એમાં તમે જોયું કે અનુજભાઈ છે એમના ગામથી સિંદુરી ગામમાં ગયા, ત્યાંથી પછી મુંબઈમાં ગયા. તેમ છતાં એમને એમના જૂના ગામની એટલે કે એમની જૂનું જે ઘર છે એની યાદ આવે છે. તમને એ લોકોએ પણ અનુભવ્યું હશે એવું. તો અહીંયા જે આ પાઠની સમજૂતી છે અહીંયા પૂર્ણ થાય છે. તમારે શું કરવાનું છે કે પાઠનું વાંચન કરવાનું છે, જેથી કરીને તમને પાઠમાં ખબર પડે વધારે. આ તમારું હોમવર્ક છે. ઓકે, તો હોમવર્ક તમે તમારી નોટમાં લાસ્ટ પેજમાં લખી દો.